श्री रामचंद्र भगवाननी वाला भक्तो पूज्यपाद पुराणी स्वामी પોતાના આસન ઉપર માનો મધ્યારે રિખિતાયુર્ગંતો અદિતિર્દ્યૌરદિતિરંતરિક્ષમદિતિર માતા સ પિતા સ પુત્રઃ વિશ્વે દેવા અદિતિર્પંચ જનાયદિતિર જાતમદિતિર્જનિત્વમ દ્યૌઃ શાંતિરંતરિક્ષ ગું શાંતિ પૃથ્વી શાંતિ યાદ નહીં રહે, પરંતુ સ્વામીજી ઘણીક વાર મુદ્દા નોંધાવે એ મુદ્દા અવશ્ય નોંધતા રહેજો કે જેનાથી એ સારી કથાનો સાર તમારા માઇન્ડમાં ફિટ થઈ જશે અને સાર એકવાર ફિટ થઈ ગયો તો સારી કથા તમને યાદ રહેશે. માટે ભલે થોડું જેટલું યાદ રહે એટલું યાદ રાખવાનો પ્રયાસ કરજો અને જો યાદ ન રહેતું હોય તો કાગળ અને કલમ લઈ અને અવશ્ય નોંધતા રહેજો કે જેનાથી એ કથાઓ આપણા જીવનમાં તાદ્રશ્ય બની રહે. કેટલું ખાધું એ બહુ મહત્વની વાત નથી, પણ ખાધા પછી પાચન કેટલું થયું એ બહુ મહત્વની વાત છે. તો એવું જ આપણે શ્રવણ કરીએ કે જે સાંભળ્યા પછી આપણા જીવનમાં ક્રિયાત્મક બને અને વર્તનમાં એ સાંભળેલું આવે એવું ખાસ સૌ પ્રયાસ કરજો. કથા તો આપણે જીવનમાં ઘણી સાંભળીએ છીએ, પરંતુ હું માનું છું ત્યાં સુધી આવી કથા આપણે કદાચ નહીં સાંભળી હોય. એનું એક કારણ છે કે પછી માખણ નીકળે એને તાવો, ત્યાર પછી એમાંથી ઘી પ્રાપ્ત થાય. આટલું ઘી મેળવવા કઠિન હોય તો પછી ભાગવતજી જેવા ગ્રંથમાંથી આપણને સાર રૂપી ઘી પીરસતા હોય એ પુરાણી સ્વામીની કેટલી મહેનત હશે, કેટલો એમનો ઊંડો અભ્યાસ હશે, કેટલો એમનું મનન હશે એ કથાઓ પાછળ કે જેનાથી આવા સરસ સંપૂર્ણ કથાનો જ્યારે ટૂંકો સાર 2 વાક્યમાં આપી દેતા હોય તો એ યાદ રાખવા પ્રયાસ કરજો. આવો જ સાર આપણને ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણ જન્મના પ્રાગટ્યના માધ્યમે આપણને આપ્યો કે માણસને સંસ્કારી અવશ્ય બનાવજો. માણસનું સાચું આભૂષણ જો કોઈ હોય તો એના સંસ્કારો છે. માણસને કપડાં પહેરાવ્યા હશે, પરંતુ જો લહેંગો ભૂલી ગયો હોય તો એ માણસ શોભતો નથી. માટે સૌથી પહેલા એને લહેંગો પહેરાવો, સંપૂર્ણ કપડાં પહેરાવો, ત્યાર પછી દાગીના પહેરાવો તો એ દાગીનાની કિંમત થાય. બાકી સંસ્કાર નામે એક પણ છાંટો ન હોય અને એને તમે પૂજવા લાગો, આ યોગ્ય નથી. વાલા ભક્તો, સૌથી પહેલા આપણું જે આભૂષણ એ સંસ્કારનો, એ સંસ્કાર રૂપી આભૂષણ શરીરમાં જીવનમાં ધારણ કરજો, નહીં તો કંસ બનતા વાર નહીં લાગે. આપણે કહીએ છીએ કે રાક્ષસોને માથે 2 શિંગડા હોય, પરંતુ એ તો આપણી કાલ્પનિકતા છે. શિંગડા નથી. આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ તો સંપૂર્ણ જગતના પ્રાણી માત્રમાં દેખાય છે, આપણામાં છે એવું નથી. પરંતુ વિશેષ શું છે આપણામાં? ધર્મો હિ તેષામ અધિકઃ વિશેષ.
એના કરતાં વિશેષ આપણામાં જો કાંઈ હોય તો એ ધાર્મિકતા છે, આપણી સંસ્કૃતિના સંસ્કારો છે, સંત પુરુષોએ આપેલા જે વચનો, એ વચનોનું જે આપણે પાલન કરી રહ્યા છે એ જ આપણામાં વિશેષ બાબત છે. માટે જીવન હંમેશા એવું બનાવો કે જીવનથી બીજાને સુખ થાય અને બીજા કંઈક એનો લાભ લે. લગા સકો તો બાગ લગાના મગર આગ લગાના મત सीखो, લગા સકો તો બાગ લગાના મગર આગ લગાના મત सीखो. હવે પછીની પંક્તિઓ બહુ સરસ છે. લગા સકો તો આગ લગાના મત सीखो, बाग लगाना सीखो, मगर बिछा सको तो फूल बिछाओ, कांटे बिछाना मत सीखो. बिछा सको तो फूल बिछाओ, कांटे बिछाना मत सीखो. और पिला सको तो प्यार पिलाओ, मगर जहर पिलाना मत सीखो. पिला सको तो प्यार पिलाओ, मगर किसी को जहर पिलाना मत सीखो. અને હવે પછીની એક પંક્તિ મારા તરફથી કહી દઉં. ગાના सीखो तो भजन गाओ, लेकिन गायन गाना मत सीखो. આજના યુવાનોને તમે પૂછો કે આપણી આરતી આવડે છે? નહીં આવડે. તો આ બાળકના સંસ્કારો જો બધા હસવા લાગ્યા ત્યારે અમને ખબર પડી કે આ ભજન નથી, આ તો કોઈ પિક્ચરનું ગાણું ગાઈ રહ્યો છે બાળક. એ બાળકના માઇન્ડમાં એટલી ખબર નથી કે આને ભજન કહેવાય કે આને ગાયન કહેવાય. માટે દરેક વડીલોએ સૌથી પહેલા સાવધ થવાની જરૂર છે. ઘરમાં જેટલું વાતાવરણ આપણે શુદ્ધ, પવિત્ર અને સંસ્કારે યુક્ત રાખશું એટલા જ બાળકો અનુકરણ કરશે. આપણે જ રોટલી વણતા વણતા ગાયનની કેસેટ વગાડતા હોય તો બાળકો એનું અનુકરણ કરવાના જ. માટે આવી કોઈ ફરી ભૂલો ન રહે. આવો સરસ મોકો મળ્યો છે, આવા વક્તા મળ્યા છે, આવા હરિભક્તોનો યોગ મળ્યો છે, તો કદાચ આવી કોઈ કુટેવો હોય તો કાઢી નાખજો 9 દિવસમાં. અને છેલ્લે દિવસે તો મને લાગે છે કે ભગવાન અવશ્ય વિમાન લઈને આવશે. આપણે સૌ ધામમાં જવાના છીએ. જવું છે ને બધાને? હા, દાદા બોલ્યા જો પરીક્ષિતજીનો 7 દિવસમાં ઉદ્ધાર થયો તો આપણો 9 દિવસ સુધી કથા શ્રવણ કરીશું તો ઉદ્ધાર નહીં થાય? અવશ્ય થશે. પરંતુ કોન્ફિડન્સ એટલો મજબૂત રાખો કે આપણો ઉદ્ધાર થઈ ચૂક્યો છે. તો હવે પૂજ્ય પૂજ્યપાદ પુરાણી સ્વામીના ચરણોમાં વિનંતી કરતા પહેલા હું 2 મિનિટ માઇક્રોફોન આપીશ વાલજીભાઈને. તો આવો વાલજીભાઈ. વાલા ભક્તો, આજે આપણી પારાયણનો 6ઠ્ઠો દિવસ છે. ખૂબ ખૂબ આપણે આનંદ અનુભવી રહ્યા છીએ. કથાની શરૂઆત કરતા પહેલા અમારા દાણુ ગામના પ્રથમ નગરાધ્યક્ષ શ્રી દાદીસિંહ ઈરાની આવી રહ્યા છે. તો એમને હું વિનંતી કરું તો તેઓ સ્ટેજ ઉપર પધારે અને વક્તા મહોદયના કરકમળથી પુષ્પની માળા સ્વીકારે. તો દાદી શેઠને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે. દાણુ ગામના પ્રથમ નગરાધ્યક્ષ અને ખૂબ સેવાભાવી સાંઈ બાબા મંદિરના ટ્રસ્ટી અને ખૂબ ખૂબ સામાજિક, રાજકીય દરેક ક્ષેત્રે સારી સેવા બજાવી રહ્યા છે એવા દાદીસિંહ ઈરાનીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને વક્તા મહોદયના કરકમળથી પુષ્પની માળા સ્વીકારે. શ્રી દાદીસિંહ સ્ટેજ ઉપર પધારે.
वन्दे वन्दो सहजानन्दरसरूप आलोकम सहजानंद स्वामी ने
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. શ્રી શુકવાચ દેવક્યા શયનેનસ્ય વસુદેવોથ દારિકા. દેવક્યા શયનેનસ્ય વસુદેવોથ દારિકા. प्रतिमुञ्च पदोर्लोहं प्रतिमुञ्च पदोर्लोहं आस्ते पूर्व आस्ते प्रतिमुञ्च पदोर्लोहं आस्ते पूर्ववदारुतं. प्रतिमुञ्च શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના પૂર્વાર્ધ ભાગમાં મનુષ્ય શરીરે જેનું પ્રાગટ્ય છે આવા ભગવાન શ્રી બાલકૃષ્ણલાલ જેની સુમધુર લીલાઓ આવે છે. ભગવાન શ્રી બાલકૃષ્ણલાલની લીલાઓના 2 પ્રકારો 10મા સ્કંદમાં બતાવવામાં આવ્યા છે. એક પ્રકારને દિવ્ય લીલાઓ કહેવામાં આવે છે કે જેની અંદર તમને પરમેશ્વરનું પરમેશ્વરપણું દેખાતું હોય, અને બીજી લીલાઓને મનુષ્ય લીલા કહેવામાં આવે છે કે જેમાં પરમેશ્વરનું અસમર્થપણું દેખાતું હોય છે. 10મા સ્કંદમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભગવાનની દિવ્ય લીલાઓ જ્યારે ગવાતી હોય ત્યારે તો એમાં ભગવાનના ઐશ્વર્યો દેખાય, इसलिए ભગવતપણાનો ભાવ રહે. પણ જ્યારે ભગવાનની મનુષ્ય લીલાઓ ગવાતી હોય ત્યારે ભગવાનનું અસમર્થપણું દેખાય, અને અસમર્થપણું જ્યારે દેખાય ત્યારે પણ ભગવાનમાં ભગવાનપણાનો ભાવ ટકાવી રાખવો એનું ખાસ લક્ષ્ય રાખજો. ઘણી મનુષ્ય લીલાઓ ભગવાનની એવી હશે કે જેમાં અસમર્થપણું દેખાય. એટલે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ધ્યાન દોર્યું કે પૂર્વે જે મહાન પુરુષોએ
કોઈ અધર્મનું આચરણ કરેલું હોય તો એનો ત્યાગ કરી દેવો અને ધર્મનું આચરણ જે કરાયેલું હોય એનો સ્વીકાર કરવો. ભગવાન સ્વામિનારાયણ એવું કહેવા માંગે છે કે મહાન પુરુષોથી કોઈ દિવસ અધર્મનું આચરણ થયું હોય નહીં, પરંતુ સમાજને કોઈ લેસન આપવા માટે જે ક્રિયા કરી હોય એ ક્રિયામાં તમને અધર્મપણું દેખાય, અસમર્થપણું દેખાય, તો જો સમજી શકાય તો સમજવાનો પ્રયાસ કરવો, નહીં તો એમ સમજવું કે મહાન પુરુષો છે, ભગવાન છે, એના જીવનની હરેક ક્રિયાઓને ધાર્મિક ક્રિયાઓ જ કહેવામાં આવે છે. તો ભગવાન બાલકૃષ્ણલાલની દશમ સ્કંધમાં 2 ભાગમાં લીલા વહેંચાયેલી છે. એક ભાગને દિવ્ય લીલાઓ કહેવામાં આવે છે અને એક ભાગને મનુષ્ય લીલા કહેવામાં આવે છે. મનુષ્ય લીલાનો મિનિંગ સેટ તમને બતાવી દઉં કે જેમાં તમને ભગવત ભાવ નહીં જોવા મળે. એમ થશે કે આમાં ભગવાનનું ભગવાનપણું ક્યાં દેખાય છે. તો બાલકૃષ્ણલાલનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે કારાવાસના ગેટો આપોઆપ ખુલ્લા થઈ ગયા. વસુદેવજીના બંધનો બધા છૂટી ગયા. પહેરગીરો બધા ઝોકાઈ ગયા. યમુનાજીમાં પણ રસ્તો મળી ગયો. ગોકુળ આખું ઊંઘતું હતું. નંદજીના ગેટ ખુલ્લા હતા, નહીં તો રાતે કઈ દરવાજા કોઈ ઉગાડા રાખે, પણ નંદજીના ઘરના દરવાજાઓ ખુલ્લા હતા. યશોદાજી જ્યાં પડ્યા હતા એ કમરો પણ ખુલ્લો હતો. આ બધી ભગવાનની દિવ્ય લીલાઓ કહેવાય. મનુષ્ય લીલા એ દેખાય છે કે વાઘેશ્વરીને જ્યારે ભગવાન લાવ્યા છે તો યોગ માયાને લાવતાની સાથે જ વસુદેવને બંધનો પાછા જડાઈ ગયા. જે કારાવાસના દરવાજા ખુલ્લા હતા એ આપોઆપ બંધ થઈ ગયા. પેલા ચોકીદારો ઊંઘતા હતા એને બધા જાગી ગયા. તો સવાલ એ ઉઠે કે ભગવાન જ્યારે પધાર્યા ત્યારે તો બંધનો બધા છૂટી ગયા અને વાઘેશ્વરી જ્યારે આવી ત્યારે વળી પાછા બંધનો બધા ચાલુ થઈ ગયા. તો વાઘેશ્વરી મહાન છે, ભગવાન કૃષ્ણ મહાન છે. વાઘેશ્વરીને લાવ્યા તો બંધનો ચાલુ થઈ ગયા પાછા. ભગવાન કૃષ્ણ પધાર્યા હતા તો બંધનો બધા ઓપન થઈ ગયા હતા. આ મનુષ્ય લીલા છે. હવે આમાં જો બ્રેન કામ કરતું હોય તો જ ભગવાનપણાનો ભાવ રહે, તો જ માતાજીમાં પરમેશ્વરની શક્તિનો ભાવ રહે, નહીં તો ભાવ ન રહે. આ મનુષ્ય લીલાઓ છે. તો ધ્યાન એટલે પહેલા દોરી દઉં છું કે દિવ્ય લીલાઓમાં તો સ્વાભાવિક તમને ભગવાનપણાનો ભાવ રહેશે, પણ મનુષ્ય લીલાની અંદર એ ભાવ ટકી નહીં રહે. માટે જ્યારે જ્યારે કોઈ મનુષ્ય લીલા ગવાય ત્યારે એમ સમજવું કે કંઈ પણ લેસન આપવાને માટે પરમેશ્વરે આ મનુષ્ય લીલા કરી છે. ભગવાન રઘુનાથજીને નાગપાશથી બાંધ્યા, આ મનુષ્ય લીલા કહેવાય. ભગવાન રઘુનાથજીને નાગપાશથી જે બાંધ્યા છે મેઘનાદી મનુષ્ય લીલા કહેવાય. લખનને સાંગ વાગીને ભગવાન રઘુનાથજી જે આંસુ બહાવે છે એને મનુષ્ય લીલા કહેવાય. એમાં ભગવાનનું ઐશ્વર્યપણું આપણને જોવા નહીં મળે, પણ એની પાછળ કોઈ પણ લેસન રામાયણ આપવા માગે છે એટલે રામાયણે આ લીલા લંકાકાંડમાં લખી છે. હવે પોઈન્ટ જો સમજાવવાનો ટાઈમ હોય તો તમને સમજાવવાનો આવે, પણ ઘણીક વાર એવા પોઈન્ટો બધા સમજાવવાનો સમય ન હોય, જેને કારણે મોટા ચારણામાં પોઈન્ટો વયા જાય. એટલે ભગવાનનું અસમર્થપણું દેખાય. ભગવાન સ્વામિનારાયણનું અસમર્થપણું તમે જોવો સત્સંગી જીવનમાં કે દાદા ખાચરે મેરેજ કર્યા પછી
આશા નહોતી બંધાતી, તો ભગવાન સ્વામિનારાયણની પાસે જઈને પ્રાર્થના કરી, દાદાને કરી આશા બંધાય. તો મહારાજ કહે છે કે એક કામ કરો, તમે બીજું લગ્ન કરો. હવે બીજું લગ્ન કરે તો દીકરો થાય છે. તમે ભગવાનનું ઐશ્વર્ય પણ શોધ્યું હોય. આ મનુષ્ય લીલા કહેવાય. તો સુનીએ હવે કથા. ભગવાન શ્રી બાલકૃષ્ણલાલના પ્રાગટ્ય પછીની કથા બહુ સુંદર કથા છે. એનો દ્રષ્ટિબિંદુ તમને લખાવું, તમે લખી લો. આ કથાને પૂતના વધની કથા કહેવામાં આવે છે. આ કથા એવું સમજાવવાનો પ્રયાસ કરશે કે શરીરને જેટલું સ્વચ્છ રાખવાનો તમે પ્રયાસ કરો છો, શરીરને સ્વચ્છ રાખવાનો જેટલો પ્રયાસ કરો છો, એટલો જ પ્રયાસ તમારા મનને સ્વચ્છ રાખવાનો કરજો. શરીરને સ્વચ્છ રાખવાનો કેટલો પ્રયાસ કરીએ છીએ. જુદા જુદા કેટલાય સાબુ ઘરમાં વસાવીએ છીએ. તો મનને સાચવવા માટે એટલો જ પ્રયાસ કરજો. એકવાર જો મન ખરાબ થઈ જશે તો પછી મનને સમજાવવું બહુ મુશ્કેલ થાય. કોઈ મુશ્કેલી પાર નહીં કરી શકાય. તો પૂતના વધની જે કથા છે એનો દ્રષ્ટિબિંદુ છે કે વાળને સાફ રાખવા માટે પ્રયાસ કરો છો, કપડાને સ્વચ્છ રાખવા પ્રયાસ કરો છો, તમારું શરીર એને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો છો. બસ એટલો જ પ્રયાસ તમારા બ્રેનને, તમારા મનને જો સ્વચ્છ રાખવાનો કરશે તો કોઈ તકલીફ નથી. અને જો બેદરકારી રાખી તો એકવાર બ્રેન ગંદુ થાય પછી એને ધોવું શક્ય નથી. અબ સુનિએ કથા. દેવક્યા શયનેનસ્ય વસુદેવોથ દારિકા. દેવક્યા શયનેનસ્ય વસુદેવોથ દારિકાં પ્રતિમુંચ પદોર્લોહમ આસ્તે પૂર્વ વદાવૃતમ પ્રતિમુંચ પદોર્લોહમ આસ્તે પૂર્વ વદાવૃતમ પ્રતિમુંચ પદોર્લોહમ આસ્તે પૂર્વ વદાવૃતમ દેવક્યા શયનેનસ્ય વસુદેવોત્તદારિકાં દેવક્યા શયનેનસ્ય વસુદેવોત્તદારિકાં પ્રતિમુંચ પદોર્લોહમ આસ્તે પૂર્વવદાવૃતમ પ્રતિમુંચ પદોર્લોહમ આસ્તે પૂર્વવદાવૃતમ આસ્તે પૂર્વવદાવૃતમ આસ્તે પૂર્વવદાવૃતમ. સુખદેવજી મહારાજ બોલે છે કે રાજન, હવે મથુરામાં શું બન્યું છે એની હું તને એક વાત કહું. વસુદેવજી પેલી નાની એવી વાઘેશ્વરી કે જે બાળકી રૂપે જન્મેલા છે એને લાવી અને દેવકીજીની ગોદમાં આપે છે. હવે દેવકીજીની ગોદમાં જ્યાં આપે તો બહિરંત પુરદ્વાર સર્વા પૂર્વવદાવૃતા જે બન્યું છે એના એક્સરે લઈને ભાગવતે શ્લોકો લખ્યા છે. તો જ્યારે પેલી યુગ માયા વસુદેવે દેવકીજીને ગોદમાં આપી, દેવકીજી પેલી નાની એવી યોગ માયાને ખોળામાં લઈ અને જ્યાં એની ઉપર જે આંખ માંડે ત્યાં એક ઘટના ઘટી. રાજા પેલા કારાવાસના જે ગેટ બધા ઓપન હતા ને એની મીતે મળ્યા દેવાવા. બહિરંત પુરદ્વાર સર્વા પૂર્વવદાવૃતા, જેમ પહેલા બધા લોક હતા એવા ઓટોમેટિક પાછા લોક દેવાઈ ગયા. સવાલ ત્યાં ઉભો થઈ છે કે બાલકૃષ્ણલાલ પધાર્યા હતા ત્યારે ગેટ ઓપન થયા હતા અને વાઘેશ્વરી બાળક બનીને જ્યારે આવી ત્યારે ગેટ પાછા બંધ થઈ ગયા હતા. એટલે જ મેં ધ્યાન દોર્યું લાલાની લીલાના બે પ્રકાર રહેશે.
ઐશ્વર્ય લીલામાં સહેજે ભગવાનપણું દેખાશે, પણ મનુષ્ય લીલામાં ઘણીક વાર ભગવાનનું અસમર્થપણું દેખાશે. તેનાથી તમે બાદબાકી કરવા માંડતા નહીં પાછા, કે ભગવાન પધાર્યા એટલે ગેટ ઓપન થઈ ગયા અને વાઘેશ્વરી આવી તો દરવાજા બંધ થઈ ગયા, માટે ગામમાંથી માતાજીના મંદિરો બધા કાઢી નાખો. કોઈ બાદબાકી કરવા માંડતા નહીં. इसलिए મેં ધ્યાન દોર્યું છે. દરેક પોઈન્ટો છે આ, એની પાછળ થોડોક સમય માંગે, પણ બધાય પોઈન્ટો જો લેવા જાઓ તો સમયનો કોઈ ક્રમ ન સચવાય. इसलिए આ પોઈન્ટોમાં ઊંડો ક્યાંય ઉતરતો નથી. તો યોગ માયા એને જ્યાં માતાજી ખોળામાં લઈ છે તો પેલા ગેટો બંધ થઈ ગયા. વસુદેવજીના હાથમાંથી લોઢાની બેડીઓ જે છૂટી ગઈ હતી આપોઆપ પછી જડાઈ ગઈ. બહિરંત પુરદ્વાર સર્વા પૂર્વ પદાવૃતા તતો બાલધ્વનિમ શ્રુત્વા. વસુદેવજી કારાવાસમાંથી ભગવાનને લઈને ગોકુળ ગયા. હવે રાતના 12 વાગે. એ અંધારામાં પાછું ચાલવું. ચોમાસાની સિઝન હતી, વરસાદ વરસતો હતો અને કારાવાસમાંથી નીકળ્યા. હવે અંધારામાં ચાલતા ચાલતા ગોકુળ પહોંચવામાં ટાઈમ તો લાગે ને. ત્યાંથી પાછા બાળકીને લઈને આવ્યા. ત્યાં સુધી પેલી યોગ માયાએ ઉકારો જ ન કર્યો, કારણ કે તો વાઘેશ્વરી હતી. પરમેશ્વરનું અવતાર કાર્ય કરવા માટે વાઘેશ્વરી એક બાળકી રૂપે જન્મેલી હતી. ભગવાન અને માતાજીમાં તમે શું માનો છો? ભગવાન અને માતાજી હિન્દુ સંસ્કૃતિમાં 2 ધારા છે. એક ધારા એને વૈષ્ણવી ધારા કહેવામાં આવે છે, બીજી ધારાને સ્માર્ત ધારા કહેવામાં આવે છે, અને એમાં એક ત્રીજી ધારા ફાટે છે. એ ત્રીજી ધારાને શૈવી ધારા કહેવામાં આવે છે. બૌદ્ધાય હિન્દુ ગ્રંથો આ 3 ધારામાં બહી રહ્યા છે. તો એક ધારાને વૈષ્ણવી ધારા કહેવાય. વૈષ્ણવી ધારા એટલે આપણે જે બધા ભગવાનના સાકાર સ્વરૂપને માનનારા છીએ, પછી ભગવાન વલ્લભાચાર્યજીનો સંપ્રદાય હોય, પછી ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલો સંપ્રદાય હોય, રામાનુજાચાર્ય સ્થાપેલો સંપ્રદાય હોય, રામાનંદે સ્થાપેલો સંપ્રદાય હોય, જેટલા ભગવાનના સગુણ સ્વરૂપને માનનારા સંપ્રદાયો છે એ બધાય વૈષ્ણવી ધારા કહેવાય. તો એક ધારા વૈષ્ણવી ધારા છે, બીજીને શૈવી ધારા કહેવામાં આવે છે. એટલે ભગવાન શિવને માનનારી જે ધારાઓ, જેમાં કાર્તિક સ્વામી આવી ગયા, જેમાં વિઘ્નેશ આવી જાય છે, આ શૈવી ધારા કહેવાય છે. અને ત્રીજી ધારાને સ્માર્ત ધારા કહેવામાં આવે છે. સ્માર્ત ધારા એટલે શક્તિ, જેને તમે કહો છો. કોઈ વાઘેશ્વરી કહે છે, કોઈ અંબાજી કહે છે, કોઈ બહુચરાજી કહે છે, કોઈ કાત્યાયની કહે છે, કોઈ તુલજા કહે છે, કોઈ ઉમૈયાજી કહે છે. આવા અનેક નામે એને સંબોધે છે. તો એક સ્માર્તની ધારા છે. અને 3 ધારાના જે ગ્રંથો છે એ વર્ષોથી પોતાની ધારામાં બહી રહ્યા છે. હવે તમે સ્માર્ત ધારાના ગ્રંથો જો ભણશો તો તમારું જે બ્રેન છે એ માતાજીને જ માનનારું થશે. પછી શૈવ ધારા અને વૈષ્ણવ ધારા તમારા મગજમાં નહીં બેહે. હવે તમે જો શૈવી ધારાના ગ્રંથો ભણ્યા હો તો તમને શૈવી ધારામાં જ આનંદ આવશે, પછી તમને વૈષ્ણવી ધારાના ગ્રંથોમાં આનંદ નહીં આવે. હવે વૈષ્ણવી ગ્રંથો જો તમે ભણ્યા હશો તો તમને સ્માર્ત અને શૈવી 2 ધારામાં કશું દેખાય જ નહીં. તો માતાજીને ભગવાન આ બેયમાં તમે શું સમજો છો? ઘણા લોકો એવું માને છે કે માતાજી ભગવાન એટલે હસબન્ડ વાઈફ છે. તો સમજ્યા, હસબન્ડ વાઈફ કદાચ હોઈ શકે, પણ ભગવાન તો એક જ માને છે ગ્રંથો. હવે ભગવાન જો એક જ હોય તો માતાજી કોણ છે? એ કોઈ જીવ છે કે પછી બીજો ભગવાનનો આત્મા છે? મોટી માથાકૂટ છે. એમાં તો મોટી માથાકૂટ છે. ત્રણેય ગ્રંથોને જે વિદ્વાન ભણ્યો હોય, સ્માર્ત ધારા, શૈવી ધારા અને વૈષ્ણવી ધારા, આ ત્રણેય ધારાને જે ભણે એને જ ખ્યાલ આવે કે ભગવાન શું છે, શિવ શું છે અને માતાજી શું છે. જો એ ભણે નહીં ગ્રંથો
તો જગતને જે ગ્રંથો પોતે ભણ્યો હોય એ તરફ જગતને વાળવાનો પ્રયાસ કરે. તો હિન્દુ ધર્મની અંદર એક મોટી મુશ્કેલી આ ઊભી થઈ છે કે એક ગ્રંથને ભણેલી વ્યક્તિ એ જ ગ્રંથની વાત કરે એટલે સમાજ એને ફોલો થાય. તો વળી બીજી ધારાના સંતો આવે તરી પછી એ ધારાની વાત કરે એટલે સમાજમાં પજલ ઉત્પન્ન થાય. દાખલા તરીકે તમે કોઈ જૈન સંતોની સભામાં જાઓ તો જૈન સંત એવી વાત કરે કે અહિંસા એ જ પરમો ધર્મ છે. કોઈ દિવસ માણસે મનથી પણ કોઈ જીવની હિંસા નહીં કરવી એમ, અને મનથી પણ હિંસા નહીં કરવી इसलिए બટેટું છે, દહીં છે, આ વસ્તુને ખાવી નહીં એમ. બટેટાને તમે ખાશો તો એક બટેટામાંથી 7-8 બટેટા ઉગી નીકળતા હોય છે. એના પીસ કરીને તમે વાવો તો એક બટેટામાંથી 7-8 બટેટા ઉગે. તો એક બટેટું તમે બોઇલ કરીને ખાઓ તો 7-8 જીવની હિંસા થાય. તમે દહીં ન ખાઈ શકો. જૈન સંપ્રદાયના ગ્રંથો જે ભણ્યા હોય એને ખ્યાલ હોય દહીંનો નિષેધ હોય છે, કારણ કે દહીં છે બેક્ટેરિયામાંથી પેદા થાય છે. એ ખટાશના બેક્ટેરિયાઓ એનો ગ્રોસ થાય અને ગ્રોસ ખાવાથી દહીં થાય છે. જૈન દર્શન જલેબી ખાવાની મના કરે. જલેબી છે ને એમાં પણ ખટાશના બેક્ટેરિયા હોય જેને તમે મેળવણ કહો છો. એ મેળવણ નાખો એટલે મેળવણનો અર્થ જ બેક્ટેરિયા થયા. હવે જલેબી તમે ખાઓ તમે બેક્ટેરિયા આવ્યા છે. આથાવાળા કોઈ પણ પદાર્થો જેને સાંજે તમે પાણીમાં પલાળો, સહેજ હીટ આપો અને એને ઢાંકીને મૂકી દો અને સવારે એમાંથી જે આઈટમ તમે બનાવો છો એ બધી આથાવાળી જે આઈટમો એમાં બેક્ટેરિયા હોય છે. તો જૈન દર્શન એનો નિષેધ કરે છે. તો એમ કે બટેટું નહીં ખાવું કારણ કે બટેટાની અંદર તો જીવ છે એમ. એક પીસ હોય એના 4-5 પીસ કરીને વાવો તો 4-5 છોડ થાય. માટે બટેકું કોઈએ ખાવું જ નહીં એમ. હવે તમે સાંભળ્યું કે બાપજી એવી વાત કરી બટેટું ખાવું જ નહીં એમ. ઘરે જઈને વાઈફને વાત કરો કે આજે તો સ્વામીજી આવ્યા હતા, બહુ સરસ કથા કરી, આનંદ આવ્યો, પણ એક વાત એને જે કરીએ હું તને કહું કે બટેટા ખાવા માટેની મના કરી એમ. બટેટું જો ખાઈએ તો હિંસાનો દોષ લાગે છે, માટે બટેટું તારે કોઈ દિવસ ઘરમાં હવે કરવું જ નહીં એમ. એટલે વાઈફે પણ ગાંઠ મારી કે આપણે બટેટું નહીં ખાવું, એને બદલે બીજા ઘણા શાકો હોય છે. હવે બીજે દિવસે કોઈ વૈષ્ણવી સંત આવ્યા પાછા. હવે વૈષ્ણવી સંતની સભામાં પેલો ભાઈ આવ્યો તો વૈષ્ણવી સંતે એવી રજૂઆત કરી કે દરેક વૈષ્ણવોએ તો એકાદશી તો ખાસ રહેવી જોઈએ. જો તમે એકાદશી દિવસે અનાજ ખાઓ તો તમને બહુ મોટું પાપ લાગશે, માટે એકાદશી તો કોઈ દિવસ તોડાય જ નહીં એમ. અને કદાચ એકાદશીનો ઉપવાસ તમે ન કરી શકતા હો તો ફલાહાર કરવું તમારે. અને ફરાળમાં બટેટાની શીપ છે, બટેકાનું શાક છે, બટેકાનો શેરો છે, એ તમારે ખાવું, પણ એકાદશી તો રહેવી છે. એટલે ઓલો ગૂંચવાણો પાછો, એટલે વળી પાછો ઘરે જઈને એની વાઈફને કહે છે કે આજે તો સ્વામીજી પધાર્યા હતા, એને તો આવી વાત કરી પાછી કે ભાઈ એકાદશી તો રહેવી જ જોઈએ, ન રહીએ તો બહુ મોટું પાપ લાગે છે અને ભૂખ્યા ન રહી શકાય. તો પછી બટેટાનો શેરો, બટેકાની શીપ એવું ખવાય તો પછી હવે શું કરવું? ત્યારે એની વાઈફ કહે છે કાલ સ્વામિનારાયણના સાધુ આવ્યા છે ને એની સભામાં જાજે કાંઈક આનો ઉકેલ થાય. ઓલી ત્રીજે દાવડે અમારી સભામાં આવ્યો, તેમે ડુંગળી વળગાડી પાછી. ડુંગળી કોઈની ખવાય નહીં. એટલે ઘરે આવીને વાત કરી કે એ તો એવી વાત કરતા હતા કે ડુંગળી તો કોઈની અડાય જ નહીં. એટલે એની વાઈફ કે હવે કોઈની સભામાં જાતો જ નહીં. આ નીટ નવો તમને વાહડો પકડાવે. હવે આ નિષેધો જે છે એની પાછળના રીઝન શું? વોટ ઇઝ રીઝન? શું કારણ છે? એ કારણ સમજાવવામાં જ્યારે ન આવ્યું અને ડાયરેક્ટ તમને જ્યારે આદેશ આપવામાં આવ્યો એટલે સમાજમાં ગૂંચવાડો ઊભો થયો. સ્વામિનારાયણના સત્સંગીઓને ક્યારેક પૂછ્યો તમે
કે શિક્ષાપત્રી એવું કહે છે કે પાણી છે ને ગાળીને પીવું, ગાળા સિવાયનું પાણી પીવું તો તમને હિંસાનો દોષ લાગે. નક્કી કર્યું, ગાળીને પાણી પીવું, ગાળા સિવાયનું પીએ તો હિંસાનો દોષ લાગે. હવે હિંસાના ભયથી તમે પાણીને ગાળ્યું તો ઓલા બેક્ટેરિયા હતા એ ગળણામાં આવ્યા ને. હવે ગાળ્યા એટલે બેક્ટેરિયા ગળણામાં આવ્યા, તો એ ગળણામાં જે બેક્ટેરિયા આવ્યા એ જીવે જ મરી જાય, એ તો મરી જ જવાના છે. હવે તમે ગાળ્યા વગરનું પીવો તો સ્ટમકમાં બેક્ટેરિયા મર્યા, ગાળીને જો પીવો તો ગળણામાં બેક્ટેરિયા મર્યા, ઉકાળીને પીવો તો ગરમીથી મર્યા. બોલો, હવે હિંસાનો દોષ તો બે બાજુ રહ્યો. તમને ગાળ્યા વગરનું પાણી પીવો તોય બી હિંસાનો દોષ રહ્યો, ગાળીને પાણી પીવો તોય બી હિંસાનો દોષ રહ્યો. હવે તમે આ આજ્ઞાને શું સમજીને પાડો છો? આ પકડ જે નથી આવતી હિન્દુ સંસ્કૃતિના ધર્મોમાં, એનું મેઇન કારણ એ છે કે એનું રીઝન બતાવવામાં ન આવે. એના કારણો શું છે? જો કારણ બતાવવામાં આવશે તો તમે હોંશે હોંશે પાણી ગાળીને પીશો. નહીં તો પછી એમ કહે છે વાંધો નહીં, તો હવે ટાંકીમાં બધું ગળાય છે ને, અને કાં તો પછી દૂધિયાને છેડો મૂકે નળે, યાગીના છેડે ગાળીને પીવું. પણ એમાં પકડ નહીં આવે, એમાં તમને આનંદ નહીં આવે. રીઝન જો તમને સમજાશે તો એનો આનંદ આવશે. इसलिए મારે અત્યારે એમાં ઊંડો ઉતરવું નથી. આ બધા એના નિષેધો શું કરવા છે એમાં ઊંડો ઉતરવા જાઓ તો લાલાની કથા રહી જાય. વસ્તુ પાળજો. શાસ્ત્રો કહે છે ને એ બહુ સમજીને કહે છે. તમારી બુદ્ધિ કે બ્રેન એમાં તમે બિલકુલ લગાડો નહીં, બિલકુલ લગાડો નહીં. તમારી બુદ્ધિ કે તમારા બ્રેનથી એનું કારણ નહીં જડે તમને. એ વિષય આખો આધ્યાત્મિક વિષય છે, એ સંતોનો વિષય છે. માટે જે શાસ્ત્રો તમને કહે છે લસણની ના પાડે છે, ડુંગળીની ના પાડે છે તો ખાશો નહીં, બટેટું ખાવાની ના પાડે છે તો જૈન દર્શન વાળા ખાવું જ નહીં. જે નિષેધો શાસ્ત્રોએ કર્યા છે એને બરાબર પાળજો. તમે પાછા મૂકીનો દેશવા બચકો. કોઈ સંતની પાસે સમજવાનો પ્રયાસ કરશો ને, અને એ જ્યારે તમને સમજાવશે ત્યારે તમારું હૃદય નાચી ઉઠશે કે હિન્દુ ધર્મે કેટલી સરસ વાત કરી છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, યોગ માયાને લાવીને જ્યારે દેવકીની ગોદમાં આપે છે ત્યારે એ સમયે પેલી યોગ માયા એના રડવાના અવાજથી ચોકીદારો જાગી ગયા. અને ચોકીદારો જાગતાની સાથે એમ થયું દેવકીના આઠમાનો તો જન્મ થઈ ગયો. બહિરંત પુરદ્વાર સર્વા પૂર્વવદાવૃતા, બહિરંત પુરદ્વાર સર્વા પૂર્વવદાવૃતા, તતો બાલધ્વનિ શ્રુત્વા, તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા સમોસ્થિતા, ગૃહપાલા સમોસ્થિતા, તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા સમોસ્થિતા, તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા સમોસ્થિતા, બહિરંત પુરદ્વાર સર્વા પૂર્વવદાવૃતા, બહિરંત પુરદ્વાર સર્વા પૂર્વવદાવૃતા, તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા સમોસ્થિતા, તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા સમોસ્થિતા, ગૃહપાલા સમોસ્થિતા, ગૃહપાલા સમોસ્થિતા, તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા સમોસ્થિતા. વાઘેશ્વરીનો રડવાનો અવાજ પેલાને કાને પડ્યો એટલે લોકો જાગી ગયા. તો માતાજીને ભગવાન આ બારામાં સહેજ તમને પોઈન્ટ બતાવું, વિશેષ ઊંડો નહીં ઉતરું, નહીં તો બહાર નહીં નીકળાય પાછું. આ સૃષ્ટિનું નિર્માણ જ્યારે થયું, એમાં માનવ સૃષ્ટિનું સર્જન જ્યારે થયું ત્યારે જે માનવ સમુદાય હતો એ ટાઈમે 33 કરોડ માણસ હતા. આખા વર્લ્ડના, આખા વિશ્વના થઈને 33 કરોડ હતા.
આપણે જે 33 કરોડ દેવ માનીએ છીએ એટલે 33 કરોડ દેવની સંખ્યા નહીં, 33 કરોડ એ જમાનામાં માનવ સંખ્યા હતી. અને આપણા ઋષિ મહર્ષિઓએ આપણને એવું શીખવાડ્યું હતું કે દરેકમાં ભગવાન વ્યાપીને રહે છે, એટલે દરેકમાં ભગવત ભાવ રાખજો. તો 33 કરોડ માણસની સંખ્યા હતી, તો 33 કરોડમાં આપણે ભગવત ભાવ રાખતા હતા કે આ બધાય ભગવાનના સ્વરૂપો છે. એટલે આપણે કહેવાય છે 33 કરોડ દેવ. તો આ માનવ સૃષ્ટિનું નિર્માણ જ્યારે થયું ત્યારે ધર્મની જે મર્યાદાઓ ઋષિઓએ નક્કી કરી એમાં ઘણા લોકો ધર્મની બહાર બેઠા હતા. હવે ધર્મની બહાર જે છે તો વિષ્ણુ મને મળી જાય આવી ઈચ્છાઓથી ઘણા જીવોએ ભયંકર સાધનાઓ કરી, લાખો વર્ષો સુધી સાધનાઓ કરી. હવે સાધનાઓ જ્યારે કરી ત્યારે કોઈની ઉપર ભગવાન શંકર છે, કોઈની ઉપર બ્રહ્મા છે, રાજી થાય. રાજી થાય એટલે એમ કે તું માગ. ત્યારે પેલો આત્મા એમ માગે મારું મૃત્યુ ન થાય. તો નિયમ છે કે મૃત્યુ તો થવાનું જ, કોઈ વચ્ચે વિકલ્પ રાખવો પડે. એટલે વિકલ્પની વાત જ્યારે કરે ને ત્યારે પેલો સાધના કરનારો હોય એમ કે મારું મૃત્યુ થાવ પણ લેડીઝને હાથે થાવ, પુરુષને હાથે ન થાવ. હવે લેડીઝને હાથે જ્યારે એને મૃત્યુ માંગ્યું એ ટાઈમે કોઈથી પેલી વ્યક્તિનું મૃત્યુ તો થાય જ નહીં, લેડીઝ સિવાય ન થાય. તો હવે એ વ્યક્તિનું મૃત્યુ કરવા માટે ભગવાન જ્યારે મનુષ્ય શરીરે પધારે ત્યારે ભગવાન પોતાની જે શક્તિ છે એ શક્તિને લેડીઝ સ્વરૂપ ધારણ કરાવે. એટલે લેડીઝ સ્વરૂપ ધારણ કરાવે એટલે ભગવાન અને પેલી શક્તિ આ બંનેના માધ્યમથી પેલા અસુરનો નાશ થાય. તો માતાજીનો અર્થ હિન્દુ ગ્રંથોના નિયમ પ્રમાણે એ થયો કે ભગવાનનું જે અવતાર કાર્ય છે એ અવતાર કાર્યમાં મદદ કરવા માટે પરમેશ્વરની શક્તિ જ સીતાજી રૂપે બને, પરમેશ્વરની શક્તિ જ રાધા રૂપે બને, પરમેશ્વરની શક્તિ જ નર રૂપે બને, પરમેશ્વરની શક્તિ જ 500 પરમહંસ રૂપે બને. તો ભગવાન અને ભગવાનની શક્તિ આ બંને અવતાર કાર્ય હોય એને પૂરું કરે, અને પૂરું કરે એટલે ભગવાનની જે શક્તિ હોય એ શક્તિ પછી ભગવાનમાં લીન થઈ જાય છે. તો ભગવાન અને શક્તિ એ બે અલગ તત્વ નથી, આ એક તત્વ થયું. તો ઉપનિષદોથી આરંભીને અદ્યાપી સુધીના ધર્મ ગ્રંથો એવું માની રહ્યા છે કે અવતાર કાર્ય કરવા માટે ભગવાન પોતાની શક્તિ છે એને લેડીઝ શરીરે બનાવે છે, એને લોકો સીતારામ કહે છે. જ્યારે લોકોને નિષ્કામ ભક્તિનું દાન આપવું છે ત્યારે ભગવાનની શક્તિ રાધા રૂપે બન્યા છે, એટલે દુનિયા રાધા કૃષ્ણ કહે છે. જગતને અંતઃશત્રુઓ શું છે ઓળખાવવા છે એટલે ભગવાન નારાયણ પધાર્યા છે, જેને તમે સ્વામિનારાયણ કહો છો. એની શક્તિ એને 500 પરમહંસ કહેવામાં આવે છે. તો ભગવાન સ્વામિનારાયણ અને 500 પરમહંસ એનું અવતાર કાર્ય જે હતું કે અનંત જીવાત્માઓને અંતઃશત્રુઓથી મુક્ત કરવા, એ એનું કાર્ય હતું. હવે કાર્ય જ્યારે પૂરા થાય ત્યારે પેલી શક્તિઓ જે હોય છે પછી ભગવાનમાં લીન થઈ જાય છે. માટે ભગવાનને માનનારી વ્યક્તિએ શક્તિની અવહેલના ક્યારેય નહીં કરવી, અને શક્તિને માનનારી જે વ્યક્તિ હોય એને ભગવાનની કોઈની અવહેલના નહીં કરવી. કોઈની એવી બાદબાકી ન કરશો તમે કે માતાજી જ મહાન છે, ભગવાન મહાન નથી, માતાજી મહાન છે, શક્તિ મહાન છે એમ નહીં માનવું. શક્તિને માનનારા આવું જો માને તો એની એ ભૂલ છે. જે ભગવાન વિષ્ણુને માનનારા છે વૈષ્ણવો, એ જો એવું માનતા હોય કે ભગવાન જ મહાન છે, શક્તિમાં કશું નથી, શક્તિ તો ભગવાનના પત્ની કહેવાય છે, તો ભગવાન જ મહાન છે, તો એની પણ ભૂલ છે. એક જ પરમેશ્વર બે સ્વરૂપે બને છે એને શક્તિ કહેવામાં આવે છે. એ વાતને ઉપનિષદથી તમે જુઓ, હું તમને ગાય બતાવું.
વેદથી વેદ શું કહે છે, ઉપનિષદો શું કહે છે, શાસ્ત્રો શું કહે છે, રામાયણ શું કહે છે, ભાગવત શું કહે છે, અને સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ ગ્રંથો, સત્સંગી જીવન એ શું કહે છે. આ બધા ગ્રંથોના એક એક શ્લોક તમને હું ગાઈ બતાવું કે જેનાથી ખ્યાલ આવશે કે ભગવાન અવતાર કાર્ય કરવા માટે જ્યારે પધારે છે ત્યારે એ જ ભગવાન પોતે બે સ્વરૂપે બને છે. એક સ્વરૂપે એને રામ કહેવાય છે, બીજા સ્વરૂપેની શક્તિ રૂપે સીતા કહેવાય છે. એક સ્વરૂપે કૃષ્ણ કહેવાય છે, બીજી એની શક્તિ રૂપે ભગવાન રાધા બને છે. એક સ્વરૂપે સ્વામિનારાયણ કહેવાય છે, બીજા સ્વરૂપે 500 પરમહંસો કહેવાય છે. એક સ્વરૂપે એને નારાયણ કહેવાય છે, બીજે સ્વરૂપે એને નર કહેવાય છે. આપ સમજ નહીં ગયા? હવે વેદથી હું ગાવાનું ચાલુ કરું છું. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, या देवी सर्वभूतेषु शक्तिरूपेण या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता. नमः तस्मै नारायणाय नमोस्तुते. नमः तस्मै नारायणाय नमोस्तुते. नमः तस्मै नारायणाय नमोस्तुते. नमः तस्मै नारायणाय नमोस्तुते. नारायणाय नमोस्तुते. નારાયણ નમોસ્તુતે. આ વેદ કહે છે. ઉપનિષદો શું કહે છે? સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. 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 શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. 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 નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. આ ઉપનિષદનો મત. હવે દેખીએ રામાયણનો શું મત છે. જય જય ગિરિવર રાજ કિશોર, જય મહેશ મુખ ચંદ ચકોરી. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. જય 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 ગિરિરાજ કિશોર, જય મહેશ મુખ ચંદ ચકોરી. જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. જય ગજ બદન શરાનન માતા, જગત જનની નામની દુઃખી ગાતા.
વદન શરાનનમાં જગત જનની દામિની રૂપી દાતા જય ગજપતિ શરણમાં જગત જનની દામિની જુતિ ગાતા નહીં તવયાદિ મધ્ય અવસાન અમિત પ્રભાવ બેદો નહીં જાના નહીં કવરાજ મધ્ય અવસાના અમિત પ્રભાવ વેદુ નહીં જાના નહીં તવયાદિ મધ્ય અવસાન અમિત પ્રભાવ બેદો નહીં જાના નહીં કવરાજ મધ્ય અવસાના અમિત પ્રભાવ વેદુ નહીં જાના અમિત પ્રભાવ બેદો નહીં જાના અમિત પ્રભાવ વેદુ નહીં જાના. હવે ભાગવતજીના મત ઉપર આવીએ. અર્ચિષંતિ મનોજાસ્તે સર્વ કામ વરેશ્વરે અર્ચિષંતિ મનોજાસ્તે સર્વ કામ વરેશ્વરી અર્ચિષંતિ મનોજાસ્તે સર્વ કામ વરેશ્વરી અર્ચિષંતિ મનોજાસ્તે સર્વ કામ વરેશ્વરી ધૂપપહાર બલિભી સર્વ કામ વરપ્રદાન 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 સર્વ કામ વરપ્રદાન સર્વ કામ વરપ્રદાન. આ ભાગવતજીનો મત. હવે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મ ગ્રંથ સત્સંગી જીવન એનો મત. તમને સંસ્કૃતમાં થોડું સમજાય તો છે ને કે શું શાસ્ત્રો ગાય છે. સત્સંગી જીવન. હવે અસ્માકં સતો પૂજ્યાસ્તે શંકર પ્રણવલ્લભા अस्माकं सत्पूज्यास्ते शङ्कर प्रणवल्लभाय अस्माकं सत्पूज्यास्ते शङ्कर प्रणवल्लभाय अस्माकं सत्पूज्यास्ते शङ्कर प्रणवल्लभाय नावरात्रव्रतं तस्य भवतीत्यवधायतां नावरात्रव्रतं तस्य भवतीत्यवधायतां नावरात्रव्रतं तस्य भवतीत्यवधायतां नावरात्रव्रतं तस्य भवतीत्यवधायतां સત્સંગી જીવન વેદથી આરંભી છેલ્લું હિન્દુ ધર્મ ગ્રંથ એનું નામ સત્સંગી જીવન. આ બધા ધર્મ ગ્રંથો એવું માને છે કે અવતાર કાર્ય કરવા વાસ્તે ભગવાન જ્યારે આ લોકમાં પધારે છે ત્યારે ઘણા એવા અસુરોએ એવા વરો પ્રાપ્ત કર્યા હોય કે માણસ સિવાય મારું મૃત્યુ ન થાય, તો કોઈ કહે કે લેડીઝ સિવાય મારું મૃત્યુ ન થાય, તો કોઈ કઈ જુદી જ વાત કરશે. એક દૈત્ય તો એવી માંગણી કરી કે મારું મૃત્યુ લેડીઝથી ન, વાઘેશ્વરીનો જન્મ કેમ થયો. દૈત્ય માંગણી કરી બ્રહ્મદેવની પાસે
કે મૃત્યુમાં વિકલ્પ એ રાખું છું કે મારું મૃત્યુ જો થાવ તો લેડીઝ સિવાય ન થાવ તો તથાસ્તુ. તો હવે બીજી વાત, હવે લેડીઝથી મારે આખી મૃત્યુ થાવ પણ એ રીતે થાવ કે લેડીઝ ટાઈગરની ઉપર બેઠેલી હોય. હવે સિંહની ઉપર કોઈ દી કોઈ બેહે? કોઈ રેકોર્ડ છે કે સિંહની ઉપર સવારી થાય? બીજાનો કાન પકડીને તમે માથે બેસી શકો, પણ ટાઈગર વાઘની ઉપર બેસવું એ અશક્ય વસ્તુ છે. અને એમાં લેડીઝ વાઘનો કાન પકડીને માથે બેસી ફાડી જ ખાય એને. એટલે પહેલા અસુરે આઈડિયા લગાવ્યો કે ડરપોકમાં ડરપોક હોય તો લેડીઝ હોય. હવે એ લેડીઝ પછી વાઘની ઉપર બેહે, અને આવી જે લેડીઝ હોય એને હાથે મારું મૃત્યુ થાય. બ્રહ્મદેવ કે તથાસ્તુ. આ વાઘેશ્વરીને એટલે આવવું પડ્યું. ઘણા માતાજીના તમે વાહનો જોજો, તમને એમ થાય કે ઊંટિયા ઉપર બેઠીને, કોઈ બકરા ઉપર બેઠીને, કોઈ કુકડા ઉપર બેઠી, કોઈ વાઘની ઉપર બેઠીને, કોઈ મોરલા ઉપર, કેટલા વાહન. એમ અમુક વાહન તો હારા છે સમજ્યા, પણ અમુક વાહન તો તમે જુઓ તો આપણને લાગે કે આ વાહન ઉપર માતાજી બેઠા. કાલિકા તમે જુઓ, કાલિકા તમે જુઓ. કબંધે માગણી કરી બ્રહ્મદેવની પાસે, કબંધે માગણી કરી બ્રહ્મદેવની પાસે કે મારું માથું મારું ધડ બે જુદા રહ્યો. હું કાપવું હવે એમાં? એનું માથું અને ધડ, ઉપરનો ભાગ જુદો અને નીચેનો ભાગ જુદો, બે, અને બે જણા હારે પાછા. અમે બે જણા કોઈની ભેગા થાય નહીં. અમારું બ્લડનું એક પણ ટીપું નીચું પડે તો એમાંથી અમારા જેવા હજારો પેદા થાવ. બ્રહ્મદેવ કે તથાસ્તુ. હવે તો છેલ્લી માગણી કે અમારું મોત લેડીઝને હાથે થાવ, પણ એ લેડીઝ એવી હોવી જોઈએ કે એનું માથું પણ જુદું જોઈએ અમારી જેવું હોય. જેમ અમારું ધડ અને માથું જુદું, એમ લેડીઝ જે હોય એનું માથું જુદું અને એનું ધડે જુદું હોય. બ્રહ્મદેવ કે તથાસ્તુ. હવે આ માણસે કાળો કેર વર્તાયો. કાળો કેર જયારે વર્તાયો ત્યારે દેવોએ ભગવાનને પ્રાર્થના કરી કે હવે એનો છેડો લાવો. ત્યારે પરમેશ્વર પાછા શક્તિ રૂપે પ્રગટ્યા. હવે એનું માથું હાથમાં અને નીચેનું ધડ જુદું. હવે વચનમાં ગયું તો બ્લડનું ટીપું નીચે પડે તો આવા હજારોની સંખ્યામાં પેદા થાવ. એટલે એને મહાકાલીનો વેશ લીધો છે. અને મહાકાલીના વેશમાં તમે જોશો તો એ ખપ્પરમાં બ્લડ લેશે, એ બ્લડને પીતી દેખાશે. આપણને લાગે હિન્દુ સંસ્કૃતિની માતા આવી ખપ્પરમાં લોહી લઈને પીતી હોય તો અહિંસામાં લાગે વળગે જ ક્યાં? આ ધર્મને અહિંસાની અરે નાવા નીચોવાનું જ ક્યાં છે? આ ધર્મને હિંસાનું સૂતક જ ક્યાં લાગે છે? કે જે સંસ્કૃતિની માતા એ હાથમાં ખપ્પર લે છે, એક હાથમાં માણાનું માથું હોય, એની નીચેનું ખપ્પર હોય, એમાં પેલું બ્લડ પડતું હોય, અને હિન્દુ સંસ્કૃતિની માતા કહેવાય. અને પાછી મહાશક્તિ કહેવાય. મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી, આ ત્રણ શક્તિની મેન પીઠો ગણાય છે. તો મહાકાલી આ સ્વરૂપે જ્યારે પ્રગટ થઈ અને આનો છેડો લીધો એને, તો કહેવાનો મારો આશય એ છે કે જ્યારે વાઘેશ્વરી બાળક બની અને વસુદેવજીએ બાલકીને જ્યારે લાવ્યા છે, અને લાવ્યા છે ત્યારે ભાગવતની આખી કથા એક ટન લે છે આખો. અને ટન એવો છે કે તમારું જો ધ્યાન દોરવામાં ન આવે તો તમને એવું મહેસૂસ થાય કે ભગવાન મહાન છે, બાકી માતાજી છે ભાજી મૂળો છે. હવે જ્યારે માતાજીના ઐશ્વર્યની કથાઓ આવશે ભાગવતજીમાં, ત્યારે તમને એવું મહેસૂસ થશે તો માતાજી મહાન છે, બાકી ભગવાન ભાજી મૂળો છે. એવો ગૂંચવાડો તમને ઉભો થશે કે તમે નિર્ણય નહીં કરી શકો. इसलिए આપ સૌનું ધ્યાન દોરું છું કે અવતાર કાર્ય જ્યારે ભગવાન કરવા માટે પધારે છે ત્યારે એ જ પરમેશ્વર બે સ્વરૂપે બનતો હોય છે. અને જે રીતે પેલા અસુરોનો નાશ થતો હોય, જે રીતે ધર્મની મર્યાદાનું સ્થાપન થઈ શકતું હોય, એ રીતે પરમેશ્વર પૃથ્વીની ઉપર ધર્મની મર્યાદાનું સ્થાપન કરે, જગતને સુખે કરે, અને પાછું પોતાનું એ મનુષ્ય શરીર હોય એની પછી લીલા સમાપ્ત કરે છે. તો સુખદેવજી મહારાજ કહે છે, રાજન, પેલી યોગ માયાને લાવીને જ્યાં ખોળામાં આપી
તો પરિણામ એ આવ્યું, બહિરંતપુરદ્વાર સર્વા પૂર્વવદાવૃતા તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા સમુત્થિતા તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા સમુત્થિતા બહિરંતપુરદ્વાર સર્વા બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા તતો બાલધ્વનિ શ્રુત્વા ગૃહપાલા સમુત્થિતા. પેલા ઊંઘતા ચોકીદારો જાગ્યા એટલે કંસને જઈને સમાચાર આપ્યા, દેવકીનો 8મો જન્મી ચૂક્યો. ના પાપી એમને મોઢું ધોયા વગર દોડતો થોત સીધો આવ્યો કારાવાસમાં. કારાવાસમાં જયારે આવે છે ત્યારે વસુદેવ ને દેવકી કંસને જોતાની સાથે હત પ્રભ બની ગયા કે બીજું તો ઠીક છે, સત્યનું પાલન કરવા માટે 6 બાળકોના બલિ ચડાવ્યા. સત્યને નિભાવવા માટે તો 8 વર્ષથી કારાવાસની ખીચડી ખાઈ છે. સત્ય માટે તો આકાશ પાતાળ અને 2 જણે એક કર્યા. પણ હમણાં કંસ આવીને એવું પૂછે કે દેવકીનો 8મો કહા, શું જવાબ આપીશ? ઈશ્વરે કેવી એંગલ ઉપર લાવે છે. આ લીલા છે ને સાંભળી એટલે આનંદ થાય, પણ એની 2 ધારા, એક નુટલ ધારા છે, સાંભળો એટલે શાંતિ થાય, નુટલ ધારા હળમ ચાલી જાય, પણ બીજી ધારા એને ફેજ ધારા કહેવાય છે, કે એમાંથી જુદા જુદા પોઈન્ટો ભાગવત બતાવવાનો પ્રયાસ કરશે. કે ઘણીક વાર તમે સાચું જ કરવા માંગતા હો છતાંય પણ તમને ઈશ્વર એવી એંગલ ઉપર લાવીને ઉભો રાખે કે તમે એકે બાજુ ખસી ન કહો, એકે બાજુ ખસી ન. તમે જે બાજુ ખસો એ બાજુ તમને ભાલો વાગે. તો આ ટાઈમે શું કરશો તમે? આ ટાઈમે તમે શું કરશો? વસુદેવને એવી એંગલ ઉપર લઈને ઉભા રાખ્યા અત્યારે ભાગવતે. હવે કંસ જયારે પૂછશે કે દેવકીનો 8મો ક્યાં, તો અત્યાર સુધી જેને સત્યને નિભાવ્યું, સત્યની ખાતર જેને બાળકોના બલિ ચડાવ્યા, સત્યની ખાતર કારાવાસમાં હેરાન થયા. ખોટું જો કરવું હતું તો ક્યારનો એ છૂટી ગયા હોત. અક્રૂરે કેટલીય વાર વસુદેવજીનું ધ્યાન દોર્યું ઓલા જેલ સુપ્રિન્ટેન્ડન્ટના માણસોની હાથે કે તમે આમાંથી ભાગી છૂટો, હું વ્યવસ્થા કરું. વસુદેવજી એમ કહેતા, આકાશ કદાચ એક બની જાય પાતાળની સાથે, બાકી હું અસત્યનો સંકલ્પ નહીં કરી શકું. જે થવું હોય તે થવું. બચ્ચાનો જન્મ થાય અને બચ્ચાનો બાપ તાજું જન્મેલું બચ્ચું હાથમાં લઈને કંસને આપે, એ તો ભાગવતના વસુદેવ આપી શકે, બાકી કોઈની તાકાત નથી. હવે સત્યને 8 વર્ષ સુધી નિભાવ્યું હોય અને 8 વર્ષે આજ એવી એંગલ ઉપર લાવીને એને મૂક્યા કે હવે જો કંસને એમ કે આ દીકરી છે, મારું 8મું બાળક છે, તો પોતે ખોટું બોલે એનું મોટું દુઃખ થાય. અને જો એમ કે આ મારું 8મું બાળક નથી, 8મું બાળક તો મેં ગોકુળ મૂક્યું છે, તો કંસ ત્યાં જઈને કનૈયાને પીડા ઉત્પન્ન કરે. આનું નામ ન સહન થાય કે ન કહી શકાય. આવી એંગલ આવી. તો આવી એંગલે શું કરવું? ભાગવતજી એમ કહે છે કે આવી એંગલ ઉપર જ્યારે તમે આવી જાઓ એ ટાઈમે તમે જેનાથી છૂટી શકો એમ હો, જેનાથી તમારી જાતને બચાવી શકો એમ હો, એ રીતે તમારી જાતને બચાવી લેજો. ધર્મને એ ટાઈમે વળગી તમે ન રહેશો. આ હિન્દુ ગ્રંથોની વિશાળતા છે.
આ વાત ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આપી. સ્વપરદ્રોહો જનનમ સત્યમ ભાષ્યમ ન કરી છે કે જ્યારે આવી એંગલ ઉપર તમે આવીને ઊભા હો, તમે એક કે બાજુ ખસી શકો એમ ન હો, એ ટાઈમે જેનાથી તમારી જાત બચાવી શકાતી હોય, જૂઠું બોલવાથી જો તમારી જિંદગી બચી જતી હોય તો જૂઠું બોલજો. એ ટાઈમે તમે ધર્મને વળગી ન રહેતા, નહીં તો એ જડતાને કારણે તમારી જાત જશે, તમારો પરિવાર વેર વિખેર થઈ જશે. આનો અર્થ એવો નહીં કરતા કે શાસ્ત્રોએ ખોટું બોલવાની છૂટ આપી દીધી છે. તમે એંગલ યાદ રાખજો પછી કે આવી જ્યારે એંગલ ઉપર આવો, એ એંગલ ઉપર આવો ત્યારે જાતને બચાવવા માટે કદાચ તમે જૂઠું બોલશો તો ભાગવત એમ કહે છે કે એની તમને સજા નહીં થાય. એટલે વસુદેવ ગભરાણા શું કરું, એટલે એને માથું નીચું ટાળ્યું. એટલે કંસે આવીને અવાજ કર્યો, કહા હે તમારા અષ્ટમ પુત્ર. એટલે વસુદેવે દેવકીજીની ગોદ બતાવી દીધી. એટલે એ તો છૂટ્યા આવે, આવ્યું માતાજીની માથે આવે. કંસ આવ્યો દેવકી પાસે, કહા હે તમારા અષ્ટમ પુત્ર. દેવકીને પણ એ જ વિચાર આવ્યા કે કનૈયાની માથે આજ મને કુદરતે કેવી એંગલ ઉપર લાવીને મૂકી, હું એકે બાજુ ખસી શકું એમ નથી. આજ મારા ગળામાં સમયનો ફાંસો આવ્યો. એટલે દેવકીને એમ લાગ્યું કે જો હું એમ કહું કે આ મારું 8મું બાળક છે તો આ પાપી એને મારી નાખશે. હવે 8મું બાળક નંદજીનું છે, આ તો મારું નથી. આ દીકરી તો યશોદાજીની છે, અને નંદજીને ક્યાં એક કે દીકરી છે. આ પહેલું વહેલું જ બાળક એને ત્યાં જન્મ્યું છે, અને યશોદાને ત્યાં પહેલી વહેલી આ દીકરી જન્મી. આર્ય પુત્ર ત્યાં જઈને કનૈયાને મૂકી આને લાવ્યા અહીંયા. પણ હવે જો હું એમ કહું મારું 8મું બાળક છે તો એક તો હું જૂઠું બોલીશ, બીજી વાત કે કંસ મારું 8મું બાળક છે એમ સમજીને આને મારી નાખે તો વસુદેવ એનું હૃદય જેમ કનૈયાને બચાવવા માટે હર્ષ ઘેલું હતું, એમ નંદજીનું હૃદય એની દીકરી માટે હર્ષ ઘેલું જ હોય ને. જે દિવસે યશોદાને ખ્યાલ આવશે કે વસુદેવને દેવકીએ રાત્રિના ટાઈમમાં આવી બદલી કરી નાખી, એના કનૈયાને બચાવવા માટે અમારી યોગ માયાનો એને ભોગ ચડાવી દીધો, તેથી યશોદાજીની આંખના આંસુડા મને માફ ન કરે. એટલે દેવકીએ જુદો નિર્ણય લીધો. અને દેવકી જુદો નિર્ણય લઈને વિચારે છે કે કદાચ હું કંસની પાસે જો આજીજી કરીશ તો કંસ મને આ દીકરી આપી દેશે, એને મારશે નહીં. એટલે સૌથી પહેલા પ્રયોગ કર્યો કે આ દીકરી છે, દીકરો નથી. હવે દીકરીનો ભય તને થોડો હોય છે, માટે તું આને કશું કરીશ નહીં, મને એક આ દીકરી આપે, આવી માગણી કર. એટલે હાથ જોડ્યા કંસની સામે. તમામ ભ્રાતરમ દેવી કૃપણા કરુણા સતી. આ ક્ષત્રિય વંશમાં હતા તો કોઈ દિવસ ક્ષત્રિય માગે નહીં, એ હંમેશા આપનાર હોય છે. પરંતુ આજે દેવકીનો સમય એવો હતો એટલે એને હાથ જોડ્યા. તમામ ભ્રાતરમ દેવી કૃપણા કરુણા સતી. સ્નુષેયમ તવ કલ્યાણ, સ્નુષેયમ તવ કલ્યાણ. સ્ત્રીયમાહંતુમર્હસી, સ્ત્રીયમાહંતુમર્હસી. સ્નોષેયમ તવ કલ્યાણ, સ્ત્રીયમાહંતુમર્હસી. સ્નોષેયમ તવ કલ્યાણ, સ્ત્રીયમાહંતુમર્હસી. તમહં વ્રતરં દેવી કૃપણા કરુણા સતી. તમહં વ્રતરં દેવી કૃપણા કરુણા સતી. સ્નોષયં તવ કલ્યાણ, સ્ત્રીયમાહંતુમર્હસી. સ્નોષયં તવ કલ્યાણ, સ્ત્રીયમાહંતુમર્હસી. 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 તમામ ભ્રાતરમ દેવી. દેવકી હાથ જોડીને એમ કહે છે, ભાઈ
તારે તો દીકરાથી ડર હોય છે, આ તો દીકરી છે. મારા કેટલાય નિર્દોષ બાળકોને તે હાણી નાખ્યા છે. ભગવાને આ એક છેલ્લી મને દીકરી આપી. મેં કોઈ દિવસ કોઈની પાસે ભીખ નથી માંગી, પણ આજ તારી પાસે હું ભીખ માંગુ છું. મને કા દીકરી જો તું જીવતી રહેવા દઈશ ને, તો મેં બે જણા આ દીકરીની સહારે અમે જિંદગી જીવી શકશું, નહીં તો મેં જીવી નહીં શકીએ. સ્નુષેયમ તવ કલ્યાણ. સ્નુષેયમ સંસ્કૃતમાં સ્નુષેયનો શબ્દ એવો થાય કે ક્ષત્રિયોની અંદર મામા ભાણેજ હોય ને એના મેરેજ થાય. મામો ભાણેજ હોય એના મેરેજ થાય. તો કંસનો છોકરો અને આ દીકરી એ મામા ભાણેજ ના થયા. તો સ્નુષેયમનો અર્થ એવો થાય છે કે જો તું આને જીવતી છોડીશ ને, તો ભવિષ્યમાં પણ તારા દીકરાની સાથે આનો હું લગ્ન કરીશ. સ્ત્રીયમ માહમ તો મારાસી, હું લગ્ન કરીશ એટલે તારા ઘરમાં દીકરી રહેશે. પછી અને તારા ઘરમાં રહેશે તો પછી તો તારા હાથ નીચે રહીને, અને તારા હાથ નીચે જોઈ રહે તો પછી તને મારી નાખવાનો કોઈ પ્રશ્ન જ ઉઠશે નહીં. માટે સ્નુષેયમ તવ કલ્યાણ. આ દીકરીને તું જો મને આપીશ તો હું તારા દીકરા હારે પરણાવીશ અને તારા ઘરમાં રહેશે. અને તારા ઘરમાં રહેશે પછી તને કોઈ દિવસી મારશે નહીં. પણ આ શબ્દો કંસના કાનથી બ્રેન સુધી ન પહોંચ્યો. કંસ કહે છે મારે હવાલે તું એને કરે. દેવકીને લાગ્યું કે નહીં માને. છેલ્લો એક બીજો પ્રયોગ કર્યો અને આ પ્રયોગમાં દરેક પુરુષોનું ધ્યાન ભાગવતજી દોરે છે. આ પ્રયોગમાં દરેક પુરુષોનું ભાગવતજી ધ્યાન દોરે છે કે લેડીઝ જ્યારે પાલવનો છેડો પાથરી એની પર હાથ મૂકીને જ્યારે માથું નીચું ઢાળે અને એમ કે મારી ભૂલ થઈ ગઈ, મને તું માફ કર, તો પુરુષોનો ભાગવત ભલામણ કરે છે કે એના ગમે એવા અપરાધ હોય, ભૂલ્યો હોય, એને માફ કરી દેજો. તમે ભૂલ થાય માણસથી, ભૂલ હંમેશા ગુનાને જ પાત્ર હોય, ભૂલ સજાને જ પાત્ર હોય. પણ ભાગવતજી બહેનોનો પક્ષ લઈ અને એમ કહેવા માંગે છે કે જ્યારે પાલવનો છેડો પાથરીને એમ કહે મારી ભૂલ થઈ ગઈ, ફરીવાર આવી ભૂલ નહીં જ થવા દો, મને તું માફ કરી દે. તો તમે ઉદાર મન કરીને એને માફ કરી દેજો. એ ટાઈમે તમે અકડ વલણ ન રાખતા, એમ અકડ વલણ ન રાખતા. એટલે બીજો પ્રયોગ કર્યો, પાલવનો છેડો પાથર્યો. આ પાપીની સામે પાલવનો છેડો. માણસની સામે હાથ જોડીએ તો માણસ એનું મૂલ્ય આંકે, પણ જનાવરની સામે હાથ જોડવાથી જનાવર શું મૂલ્ય આંકે? આ માણસ ક્યાં હતો? આ તો જનાવર થઈ ચૂક્યો. કંસમાં માણસાઈ હતી જ નહીં. જેનામાં ધાર્મિક સંસ્કાર નથી એની બોડી માણસની છે, બાકી એની ક્રિયાને વિચાર એ તો જનાવર કરતાય બી ખરાબ છે. જનાવર સારા એની કરતા કે પોતાની મર્યાદામાં કાયમ માટે રહેતા હોય છે, પણ માણસ તો ખતરનાક બને છે. એટલે પાલવનો છેડો પાથરી ઉપર હાથ મૂક્યા. આંખોમાંથી ચોધાર આંસુ જાય છે. દેવકીને લાગે છે ભગવાને પણ મને કઈ એંગલ ઉપર લાવીને ઉભી રાખી. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે દુનિયાને મીઠા ફળ જો આપવા હોય તો કોઈ કે તો બિયારણ થવું પડે. જગતને મીઠા ફળ આપવા હોય તો કોઈ કે બિયારણ થવું પડે. અને આ વાઘેશ્વરી બિયારણ થયા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં આજ્ઞા કરી છે કે બીજા સંપ્રદાયના લોકો કદાચ માતાજીને માને કે ન માને, પણ દરેક આશ્રિતોને હું આદેશ આપું છું કે નવરાત્રિનું વ્રત તમે અવશ્ય કરજો. એને સન્માનથી માનજો.
એવું વિચાર કરજો કે મારો ઈષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામી જ્યારે દ્વાપર અને કલીની સંધિમાં રાધા કૃષ્ણ નામે આ લોકમાં પધાર્યો હતો ત્યારે એનું અવતાર કાર્યમાં મદદ કરવા વાસ્તે આ વાઘેશ્વરી યોગ માયા રૂપે જન્મી હતી અને આર્ય સંસ્કૃતિના હિત માટે એણે પોતાનો બલિ ચડાવ્યો હતો. આવું યાદ રાખી એને વંદના કરજો. શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે રસ્તામાં ચાલતા આ પંચાયતન દેવનું કોઈ મંદિર આવે તો મારા આશ્રિતે જઈ પ્યારથી એ સ્વરૂપને વંદના કરવી, એવી ભાવના કરવી કે મારા સહજાનંદ સ્વામીએ જ્યારે અવતાર કાર્ય કરવું હતું રાવણ વધનું, કે અવતાર કાર્ય જ્યારે કરવું હતું સમુદ્ર મંથનનું, ત્યારે એ જ ભગવાન પોતે આ સ્વરૂપે પધાર્યા હતા. તમારી પતિવ્રતપણાની ભક્તિને ક્યાંય બી જોખમ નહીં આવે, કોઈ જગ્યાએ ખંડિતતા નહીં આવે અને શાસ્ત્રની મર્યાદાઓ સચવાશે. નહીં તો ઘણીક વાર આપણે જે સ્વરૂપને માનતા હોઈએ એ સ્વરૂપને ભગવાન તરીકે સેવતા હોઈએ, બાકી ભગવાનના જે જે સ્વરૂપો હોય છે એની અવગણના કરતા હોઈએ. આવું કોઈ દિવસ નહીં કરો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ પ્રતિબંધ છે કે કૃષ્ણ કૃષ્ણ વતારાણા ખંડનમ યત્ર યુક્તિભિઃ. ભગવાન અને ભગવાનના અવતારો એનું જ્યાં યુક્તિથી, જાહેરાતમાં નહીં પણ યુક્તિથી એ જો ખંડન થતું હોય તો એવાના મોઢેથી કથાઈ ન સાંભળશો. તમે એવાના મોઢેથી તમારે કથાઈ ન સાંભળવી. ભગવાન અને ભગવાનના અવતારો છે એનો ભાંગલો શબ્દ તમારે સાંભળવો જ નહીં ક્યાંય. તો ત્યાંથી ચાલ્યું જાવ, કઈ નહીં, જય સ્વામિનારાયણ, તમારી વાત તમને મુબારક છે. ત્યાં બેસ્યો નહીં. જ્યાં ભગવાનનો મહિમા વધે, ભગવાનનું મહાત્મા વધે, જ્યાં એકેશ્વરવાદની નિષ્ઠા વધતી હોય, આવી વાત સાંભળવી કે જેનાથી આ સંસ્કૃતિની ધારાઓ જે અનેક થઈ ગઈ છે એ અનેક ધારા એનો એક પ્રવાહ થાય. પાછો દેવકી પાલવનો છેડો પાથરી રડતા નેત્રે જે કહે છે ને ભાગવત લખે, બહુ સરસ આ બધા શ્લોકો છે. એક એક શ્લોકો ભાગવતે અદ્ભુત અદ્ભુત લખ્યા છે. નન્વહં તે હવરજા દીનાહત સુતા પ્રભો, નન્વહં તે હવરજા દીનાહત સુતા પ્રભો, સ્નુષેયં તવ કલ્યાણ દાતુમ બરસી મંદાયમ અંકે મામ ચરમામ દાતુમર્હસી મંદાયમ અંગે મામ ચરમામ દાતુમર્હસી મંદાયમ અંગે મામ ચરમામ નન્વંતે હમરજા દીનાહત સુતા પ્રભો. કૌંસને પ્રભો શબ્દથી સંબોધે છે. સમય કેવો આવ્યો, આવા હત્યારાને આજ દેવકીજી પ્રભો શબ્દથી સંબોધે છે. ઘણીક વાર લાચારી છે ને માણસને, ઘણીક વાર લાચારી માણસને મોઢું સીવી દેતી હોય છે. ઘણીક વાર માણસની મજબૂરી માણસને મૂંગો બનાવી દેતી હોય છે, મૂંગો બનાવી દેતી હોય છે. ઘણીક વાર બોલવાની ઈચ્છા થાય તો આપણું મન ના પાડતું હોય, બોલીશ સમય. આપણે ઘણીક વાર નથી કહેતા ફાટને મોઢામાંથી ફાટને, પણ હું ફાટે, એની મજબૂરી એનું મોઢું સીવી લીધું હોય છે. લાચારી શબ્દ બહુ ખતરનાક છે, બહુ ખતરનાક. ભગવાન પાસે કાયમ માગણી કરવી કે હે મહારાજ, મને એવો લાચારી કે મજબૂરીનો કોઈ દી સમય ના આપીશ, અને કદાચ એવો સમય આવનાર જો હોય તો મારી આયુષનું ડોનેશન હું તને લખાવી દઉં છું, તું કોઈ બીજાને ફાળવી દેજે, મને તારા ધામમાં લઈ જજે. લાચારી શબ્દ બહુ ખતરનાક છે. મજબૂરી શબ્દ મોત કરતા પણ વધારે ભયાનકતા પકડે છે.
આ દેવકીની આ મજબૂરી હતી, નહીં તો પાપી સામે હાથ જોડે. આટલો નરાધમ માણસ, મજબૂરી હતી એટલે પાલવનો છેડો પાથરી ઉપર હાથ મૂકી માથું ઝુકાવીને એમ કહે છે, નાનવહમ તે હવરજા દીનાહત સુતા પ્રભુ. છેલ્લી માગણી અદભુત માગણી છે, અને આ માગણી દરેક પુરુષોનું ધ્યાન દોરે છે, દરેક પુરુષોનું ધ્યાન દોરે છે કે જ્યારે બેન તમારી સામે આંખમાં આંસુ લાવીને એમ કે મારી આબરૂને સાચવવી તારા હાથમાં છે, ત્યારે તમે એનું ધ્યાન આપજો, એનું ધ્યાન આપજો. હિન્દુ સંસ્કૃતિમાં ભાઈઓ માટેના બે તહેવાર કહેવાય છે. એક તહેવારને ભાઈબીજનો તહેવાર કહેવાય છે, જેને કાર્તિક સુદ બીજ, કાર્તક સુદ બીજને ભાઈબીજનો તહેવાર છે. આ દિવસે ભાઈ છે ને બેનને ઘરે જતો હોય, અને તે દિવસે બેન કોઈ સારી સારી વસ્તુઓ બનાવી અને પોતાના ભાઈને ખવડાવતી હોય, અને એવી એક કલ્પના કરતી હોય કે મારા ભાઈને કોઈ દુઃખ આવનાર જો હોય તો મને આવજો, મારો ભાઈ કાયમ સુખી રહે છે. ભગવાન સ્વામિનારાયણની વિચારધારામાંથી દેખાય છે કે પોતાની મોટી બેન છે એ માની જગ્યાએ છે, માની જગ્યાએ છે. મોટી બેન પોતાની માની જગ્યાએ છે. હું ફોરેનમાં હતો, પછી કથાની સમાપ્તિ થઈ એટલે મને જે લાવતા લઈ જતા હતા એ કાર ચલાવવા મળ્યા, પણ કાર ચલાવતા ચલાવતા ખૂબ રડાયા. એટલે મને એમ થયું કે આને ઇન્ડિયાથી કોઈ ટેલિફોન આવ્યો હોવો જોઈએ, કોઈ ખોટક્યાનો, નહીં તો એટલું બધું કેમ રડાયા ભાઈ? એટલે મેં પૂછ્યું કે શું કાંઈ ખરાબ સમાચાર મળ્યા? તો કે નહીં. તો બધું એટલા બધા રડો છો કેમ તમે? પણ એ તો વધારે રડ્યો. એટલે મેં તમે કારને શોલ્ડર ઉપર લઈ લ્યો, આટલી 5 લાઈનો જાય છે, વળી ક્યાંક આપણે અથડાઈ જવાનું. અને એને કાર શોલ્ડર ઉપર લઈ લીધી, ઘડીક ઉપર સ્ટેરિંગ ઉપર માથું મૂકીને માણસ ખૂબ રડ્યો. મને એમ થયું કે રડી લઈને પછી પૂછ્યું. પછી એને મોઢું સાફ કર્યું, કાર પાછી સ્ટાર્ટ કરી. બધું 1 મિનિટ, શું બન્યું? તો મને કે કશું નહીં બન્યું સ્વામી. બધું ના, કંઈક બન્યું હોય તો જ માણસ રડાય, નહીં તો રડાય જ નહીં. ત્યારે મને કહે, તમે કથામાં વાત કરી ને કે મોટી બેન છે એ માં ગણાય, એટલે મારી બેન મને બહુ યાદ આવી. એટલે હું સભામાંથી બહાર જતો રહ્યો, ખૂબ રડ્યો. તમારી બેન તમને યાદ આવી, એમાં એટલું બધું રડવું કેમ આવ્યું? તો મને કહે, સ્વામી મારી બેન મારી કરતા મોટી છે, હું એક ભાઈ છું, પણ મારો બંધ થયા પછી મમ્મીને બ્લીડિંગ બંધ ન થયું, એટલે ભગવાનને પ્યારી થઈ ગઈ. સમય જતા હવે હું મા વગરનો હાવ નાનો હતો. અમારા બેન ભાઈની વચ્ચે 8-10 વર્ષનું અંતર હતું. બેન મોટી હતી, મેં મા ગુમાવી હતી. તો મારી બેન સ્કૂલે જતી હતી, 8-10 વર્ષની હતી એટલે સ્કૂલે જતી હતી. પણ મમ્મી જ્યારે ભગવાનને પ્યારી થઈ ગઈ એટલે બેને સ્કૂલ છોડી દીધી. મને ઘરે સાચવવા માટે, મને રાખવા માટે, બાપુજી તો ખેતરના કામે જાય તો મને કોણ ઘરે સાચવે, એટલે મને સાચવવા માટે એણે એની સ્કૂલ છોડી. હવે જ્યારે હું સ્કૂલે જવા મળ્યો, સ્કૂલ મેં પૂરી કરીને કોલેજમાં આવ્યો, સ્વામી સાચું કહું, હું હાઈસ્કૂલનો વિદ્યાર્થી થયો ત્યાં સુધી મને ખબર નહોતી કે આ મારી માં છે, મારી મોટી બહેન છે. એ રીતે મને એને સાચવ્યું. હવે કોલેજનો ખર્ચો વધે, જમીન ટૂંકી હતી એટલે પૂરું થઈ શકે એમ હતું નહીં. એટલે બેન એમ કહે છે કે બાપુજી ભાઈને ભણાવવો છે. તો મારા ડેડી એમ કહે, પણ બેટા કેમ ભણાવીએ? ખેતીનું સાધન ટૂંકું છે, વર્ષ ક્યારેક લુખું થાય છે, તો કેમ ખર્ચો પોસાણ થાય? તો મારો કોલેજનો ખર્ચો મારી બેન કહે છે કે હું પૂરો પાડીશ. કઈ રીતે? તો
તો હું ગામમાં 2-4 બંગલામાં હેઠવાડ કાઢવા જઈશ. તો મારો કોલેજનો ખર્ચો પૂરો કરવા માટે એ ગામમાં 2-4 જગ્યાએ મકાનોમાં કામ કરે, કપડાં ધોવે, હેઠવાડ કાઢે, અને એમાં જે 5 પૈસા આવે એનાથી મારી કોલેજનો ખર્ચો એ પૂરો કરે. આ રીતે મને એન્જિનિયર બનાવ્યો. એન્જિનિયર બનાવ્યા પછી હું અહીંયા વિદેશ આવ્યો. સ્વામી મારી ખાતર મારી બેન ભણી નહીં ને, એટલે એને હારો કોઈ મારો બનેવી ન મળ્યો, કારણ કે અભણને કોણ લે? તો મારી બહેનનું લગ્ન ગામડાના એક યુવાન સાથે થયું. આજે પણ મારી બેન એ ગામડામાં ખેતીનું કામ કરે છે, ઢોરના પોદળા ઉઠાવે છે. અને તમે આજ જ્યારે વાત કરી કે બેન છે એ માને સ્થાને ગણાય છે, ખરેખર બહુ સાચી વાત. મને યાદ આવી ગયો એટલે ખૂબ રડું. ભાગવતે ધ્યાન દોર્યું. એક એક કથા ભાગવતની બહુ સુંદર કથા. તો 2 તહેવારો છે બહેનોના, એકને ભાઈબીજ કહેવાય છે અને બીજો તહેવાર એને રક્ષાબંધનનો કહેવાય. રક્ષાબંધનના તહેવારે બેન છે ભાઈને રાખડી બાંધે. એની ભાવના જુઓ તમે, એની ભાવના જુઓ. રાખડી બાંધે ત્યારે બેન એવો વિચાર કરે, મારા ભાઈને કોઈ દુઃખ આવનારો હોય તો એ મને આવે છે. એની એનું ધર્મ કશું થવાનું નથી, બેનના સંકલ્પ પ્રમાણે કશું બનવાનું નથી. એ તો ભગવાનની ઈચ્છા પ્રમાણે જ બનતું હોય છે. પણ એની ભાવના કેટલી સારી, એની લાગણી કેટલી છે ભાઈ માટે. નહીં તો બૌદ્ધ તમે જોજો, 2-3 દીકરી હોય ને એમાં છોકરો હોય ને, 4